નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવો ચેપ્ટર એટલે કે ફાઇનલ ચેપ્ટર અલ્ટરનેટર ચાલુ કરી રહ્યા છે. અલ્ટરનેટર એટલે શું? તો અલ્ટરનેટર એટલે કે એસી જનરેટર. સિમ્પલ શબ્દોમાં કહીએ તો એવું જનરેટર, એવું મશીન કે જેનાથી આપણે એસી સપ્લાયને જનરેટ કરી શકીએ છીએ. તો સારી વસ્તુ કહેવાય કે ભાઈ આપણને એસી સપ્લાયની જરૂર પડે જ છે. એનો મતલબ કે આ પાવર પ્લાન્ટની અંદર યુઝ થતું હશે પાવર પ્રોડ્યુસ કરવા માટે, કારણ કે પાવર પ્લાન્ટમાં પણ તો આપણે એસી સપ્લાય જનરેટ કરીએ છીએ. પણ અહીંયા અલ્ટરનેટર જે છે એની એક ખાસિયત છે. શું ખાસિયત છે? કે એ એસી સપ્લાય ત્યારે જ જનરેટ કરી શકે છે જ્યારે આપણે એને બહારથી ડીસી સપ્લાય આપીએ. તો કોઈને થાય કે ભાઈ ડીસી સપ્લાય આપો અને એસી સપ્લાય મળે તો આ તો ઇન્વર્ટર જેવું કામ થયું કહેવાય. તો હા, તમે પાર્શિયલી સાચા છો, 30-40%. પણ તમને યાદ હોય તો જનરેટર કોને કહેવાય? કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરનાર સાધનને આપણે જનરેટર કહીએ છીએ. અને એટલા માટે જ્યારે આપણે આની અંદર શું કરશું તો કે પહેલાં મિકેનિકલ એનર્જી આપશું, એટલે કે એના રોટરને ફેરવશું, એના રોટર ઉપર ડીસી સપ્લાય આપશું અને સ્ટેટર ઉપરથી આપણને એસી સપ્લાય મળશે. ઇન્ટ્રોડક્શનમાં તમને એના વિશે આટલો આઈડિયા હોવો જોઈએ કે અલ્ટરનેટર એ એક પ્રકારનું એસી જનરેટર છે જે મિકેનિકલ એનર્જી અને ડીસી સપ્લાયને લઈ અને એસી સપ્લાય પ્રોડ્યુસ કરીને આપે છે. ડીસી જનરેટર ડીસી વોલ્ટેજ અને એસી જનરેટર જે હોય એ એસી વોલ્ટેજ પ્રોડ્યુસ કરી શકે છે. આ એસી જનરેટરની ખાસિયત એ છે કે એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતું હોય છે અને એટલા માટે એને સિંક્રોનસ જનરેટર પણ કહેવામાં આવે. અહીંયા તમે અલ્ટરનેટરના અલગ અલગ પાર્ટ્સ જોઈ શકો છો. અલ્ટરનેટર એ ફેરાડેના લો ઉપર કામ કરે છે, એટલે કે ફેરાડેના નિયમ પ્રમાણે કામ કરે છે. શું હતો ફેરાડેનો નિયમ? તો ફેરાડેનો નિયમ એવું કહે છે કે જ્યારે પણ તમે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડની પાસે કંડક્ટરને લઈ જાઓ, કંડક્ટરથી એને મેગ્નેટિક ફિલ્ડને કટ કરો, ત્યારે એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. ડેફિનેશનમાં શું હતું એની? કોઈ આપણને પૂછે કે ફેરાડેઝ લો શું છે, તો વેનએવર કંડક્ટર ઇઝ પ્લેસ્ડ ઇન અ વેરિંગ મેગ્નેટિક ફિલ્ડ એન ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇઝ ઇન્ડ્યુસ્ડ and if conductor circuit is closed a current is induced which is called induced current. એટલે કે જ્યારે તમે કોઈ કંડક્ટરને વેરી થતા મેગ્નેટિક ફિલ્ડની બાજુમાં લઈ જાઓ ત્યારે એમાં ઈએમએફ જનરેટ થાય છે અને જો એ કંડક્ટરની સર્કિટ ક્લોઝ હોય તો આપણને એમાંથી કરંટ પણ ફ્લો થતો જોવા મળે. આ જ પ્રિન્સિપલ ઉપર અલ્ટરનેટર કામ કરે છે. એટલે કે અલ્ટરનેટરમાં શું થશે? તમે એને મિકેનિકલ એનર્જી આપો છો. મિકેનિકલ એનર્જી એટલે કે રોટેશન. તો તમને ખ્યાલ છે કે અલ્ટરનેટરમાં બે પાર્ટ્સ હોય, સ્ટેટર અને રોટર. તો આપણે મિકેનિકલ એનર્જી કોને આપશું? રોટરને આપશું. એ જ રોટરને ફરાવતા ફરાવતા આપણે એના ઉપર ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય પણ આપશું અને એ ફિલ્ડ વાઇન્ડિંગ ડીસી સપ્લાય આપવાથી ફિલ્ડ વાઇન્ડિંગ હશે એ રોટર ઉપર છે એટલે ફરશે તો એ સ્ટેટરના કંડક્ટરને કટ કરશે અને એટલા માટે એ એસી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી અને આપણને બહાર એટલે કે આર્મેચર, સ્ટેટરમાં જે આર્મેચર રાખ્યું છે તેમાંથી આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી બહાર આપશે. અલ્ટરનેટરના મેઇન બે પ્રકાર છે. કયા કયા? તો પહેલું કે જેમાં આર્મેચરને રોટેટિંગ રાખવામાં આવે છે અને ફિલ્ડ જે હોય તમારું ફિલ્ડ સર્કિટ એને સ્ટેશનરી રાખવામાં આવે છે. અને બીજું કે આર્મેચરને સ્ટેશનરી અને ફિલ્ડ સર્કિટને રોટેટિંગ રાખવામાં આવે છે. જનરલી અલ્ટરનેટરની અંદર સ્ટેશનરી આર્મેચર એટલે કે આર્મેચરને સ્ટેશનરી અને રોટેટિંગ ફિલ્ડ વધુ વપરાય છે. આપણે પહેલાં તો અલ્ટરનેટરના મેઇન પાર્ટ સમજી લઈએ. તો અલ્ટરનેટરના મેઇન બે પાર્ટ્સ છે. કયા કયા? સ્ટેટર અને રોટર. સ્ટેટર એટલે કે જે સ્ટેડી રહે છે એવા પાર્ટ. તો કયા કયા અંદર આવશે? તો કે યોક આવશે, સ્ટેટરનો કોર આવશે, સ્ટેટરની વાઇન્ડિંગ આવશે.
આ જે છે સ્લીપ રિંગ છે, આ જે સ્ટેડી રહેવાના છે એને આપણે સ્ટેટર કહેશું, સ્ટેટરના પાર્ટ્સ કહેશું. અને આખી સિસ્ટમને આપણે આર્મેચર કહીએ છીએ, કારણ કે તમારા જે કંડક્ટર છે, વાઇન્ડિંગ છે, આર્મેચર વાઇન્ડિંગ છે એ આપણે સ્ટેટર ઉપર મૂકવાના છે. જ્યારે જે ફરતા પાર્ટ છે એટલે કે શાફ્ટ છે, રોટર કોર, રોટર કંડક્ટર, એને આપણે ફિલ્ડ સિસ્ટમ અથવા તો રોટર સિસ્ટમ કહેશું, કારણ કે આની અંદર આપણે રોટરમાં ફિલ્ડ આ સર્કિટ જે છે એને આપણે એનર્જાઇઝ કરવા માટે ડીસી સપ્લાય આપવાના છીએ. ફાયદો એ થશે કે આ ડીસી સપ્લાય જે આપણે આપવાનો છે એ આપણે ડાયરેક્ટ આપી શકશું નહીં, કારણ કે રોટર કેવું થતું હશે, રોટેટ થતું હશે, અને એટલા માટે આપણે સ્લીપ રિંગ થ્રુ એને ડીસી સપ્લાય આપવાના છીએ. એટલે ફરી એકવાર સમજી લો કે ભાઈ રોટરને આપણે રોટેટ કરશું, પહેલાં મિકેનિકલ એનર્જી આપશું, પછી એ રોટર ઉપર રહેલી ફિલ્ડ સર્કિટને આપણે સ્લીપ રિંગ વડે ડીસી સપ્લાય આપીશું, અને એનાથી તમારા જે સ્ટેટર છે એટલે કે આર્મેચરની અંદર EMF પ્રોડ્યુસ થશે. એનું નેચર એસી હશે. સ્ટેટરની અંદર કયા કયા પાર્ટ્સ છે તો મેં તમને કીધું એમ, સ્ટેટર કોર જે સિલિકોન સ્ટીલનો બનેલો છે, સ્લોટ્સ છે જે હાફ ક્લોઝ ટાઈપના છે, અડધા બંધ, અને આર્મેચર વાઇન્ડિંગ છે એ કોપરમાંથી બનેલું છે જેની અંદર વોલ્ટેજ આપણે પ્રોડ્યુસ કરવાના છીએ. રોટરના બે ટાઈપ આવે છે, પ્રોજેક્ટેડ પોલ પ્રકારનો રોટર અને સિલિન્ડ્રિકલ પોલ પ્રકારનો રોટર. આ બંને આપણે એક એક કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો આ સાથે આપણે અલ્ટરનેટરનું ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.